સાવલીની ભાદરવા બેઠક પર ભાજપના યુવા આકાશસિંહ પરમારે દાવેદારી કરીને રેલી યોજી શ્રી ગણેશ કર્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને શક્તિ પ્રદર્શન કર્યું હતું. ભાજપના સક્રિય કાર્યકર તરીકેની ઓળખ તેઓ ધરાવે છે. ભાદરવા બેઠક પર હાલ ગાયત્રીબા મહિડાની ટર્મ પૂર્ણ થતાં જ ગાયત્રીબા મહિડા વડોદરા જિલ્લા પંચાયત પ્રમુખ પદે કાર્યરત હતા. આકાશસિંહના શક્તિ પ્રદર્શનથી રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે સાવલીના ભાદરવાની બેઠક પર ભાજપ યુવા એવા આકાશસિંહ પરમારે ટિકિટ માટે દાવેદારી કરી. આ સાથે જ ધારાસભ્યના નિવાસસ્થાન સુધી રેલી યોજવામાં આવી હતી. આજ રોજ અમે ભાદરવા જિલ્લા પંચાયતમાં સમાવેશ તમામ ગામોના યુવાનો, વડીલો અને માતા બહેનો સાથે આદરણીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારના નિવાસસ્થાને કે ભારતીય જનતા પાર્ટીમાં કે અમારી પ્રબળ દાવેદારી છે અને અમને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબે જેવું કીધું હતું કે આ વખતે 1 લાખ એવા યુવાનોને ટિકિટ આપવાની છે કે જેમના પરિવારમાં કોઈ પણ આજ સુધી રાજકારણમાં હોય નહીં. એ દાવેદારીને ધ્યાનમાં લઈ અને તેમજ મને મારા ભારતીય જનતા પાર્ટીના પક્ષ ઉપર તેમજ અમારા લોકલાડીલા ધારાસભ્ય પર સંપૂર્ણ વિશ્વાસ છે કે જે આટલી બધું જન સમર્થન હોવાની સાથે કે પ્રજા પર પણ વિશ્વાસ રાખશે અને એમના દાવેદાર પર વિશ્વાસ રાખશે. એ વિશ્વાસને સાથે લઈ અને અમારી ભારતીય જનતા પાર્ટીને પક્ષને અને ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારને સંપૂર્ણ શિસ્ત રીતે પાર્ટી શિસ્તને જાળવી રાખીને અને ધારાસભ્ય સાથે પણ શિસ્તમાં રજૂઆત કરી હતી કે આવનારી જિલ્લા પંચાયતની દાવેદારીમાં અમારું જે દાવેદારી પ્રજાનો જે મત છે કે યુવાનો છે, વડીલો છે, વિસ્તારના કે માતા બહેનો આજે આટલી મોટી સંખ્યામાં કે જ્યાં ખેતીનું પણ કામ છે પોતાને આજે કેટલાક પ્રસંગોએ મૂકી અને મારા માટે એમને સમય આપ્યો એ બદલ એમની રજૂઆતને ધ્યાનમાં લે એવી આશા અને અપેક્ષા સાથે અમે રજૂઆત કરી હતી.